તો રાજ્યમાં તો મોટા ભાગે ભારે વરસાદી માહોલ છવાયેલો છે જ, પરંતુ દેશભરમાં ભારે વરસાદની પરિસ્થિતિની વચ્ચે હાલ એવું ચોક્કસથી કહી શકાય કે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ રહી છે, જેને કારણે ડેમ થઈ રહ્યા છે છલોછલ। સરદાર સરોવર ડેમ જે છે તેની પણ જળસપાટી ઉત્તરોત્તર વધી રહી છે। અહીં જીવાદોરી સમાન ડેમ જે છે તેમાં પાણી જ પાણીની પરિસ્થિતિ છે। બે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, તેને કારણે પાણીની આવક વધી રહી છે, એટલે હવે આવનારી ઉનાળાની સિઝન રાહતભરી રહેશે તેવી શક્યતાઓ છે। આ તરફ ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમમાંથી જે છે તે સરદાર સરોવર ડેમમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમમાં 1,60,000 ક્યુસેક પાણીની આવક થઈ ચૂકી છે। સરદાર સરોવર ડેમની સપાટી હાલ 125.83 મીટર પર પહોંચી ચૂકી છે અને હજુ પણ અહીં લગાતાર પાણીની આવક જારી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, પરંતુ અત્યારે પાણીની સપાટી 125 મીટરની આસપાસ છે। હાલમાં ડેમ 63.15% ભરાઈ ચૂક્યો છે। હજુ વરસાદની સિઝન બાકી છે, તેને કારણે હજુ પણ ડેમ છલોછલ ભરાય તેવી શક્યતાઓ છે। લગભગ ડેમની મહત્તમ સપાટી નજીક આ પાણી પહોંચી જાય તેવી શક્યતાઓ છે, કારણ કે ઉપરવાસમાંથી લગાતાર પાણીની આવકને પગલે ડેમમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે। તો રાજ્યમાં સારો વરસાદ થઈ રહ્યો છે અને તેને કારણે જળાશયોમાં પાણીની ભરપૂર આવક જોવા મળી। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદથી સીધો જ પાણીને લઈને લાભ જોવા મળ્યો। અનેક ડેમોને હાઈ એલર્ટ પર રખાયા છે, તો કેટલાક ડેમમાં વોર્નિંગના સિગ્નલ લગાવવામાં આવ્યા છે। તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ છવાયો છે, જેને કારણે ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે। તેને કારણે મોટાભાગના જે ડેમ છે તેમાં વોર્નિંગના સિગ્નલ લગાવવામાં આવ્યા છે અને તે લગભગ પોતાની મહત્તમ સપાટીની નજીક વહી રહ્યા છે। તો ભારે વરસાદી માહોલ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે લગભગ રાજ્યના જે ડેમ છે તે સરેરાશ કુલ 62.87% ભરાઈ ચૂક્યા છે। હાલ કુલ 17 ડેમ જે છે તેમાંથી 2 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે અને તેમાં 69.21% પાણીનો સંગ્રહ થયો છે। મધ્ય ગુજરાતમાં ડેમની કંઈક આ પ્રકારની પરિસ્થિતિ છે। 2 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે અને તેમાં કુલ પાણીનો સંગ્રહ 69.21% થયો છે। ભારે વરસાદી માહોલ છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ કુલ જે 15 ડેમ છે તેમાં લગભગ એક પણ ડેમ સંપૂર્ણ નથી ભરાયો, પરંતુ સરેરાશ જે પાણીની આવક થઈ રહી છે તેની માત્રા જોવામાં આવે તો તે 60.31% છે। એટલે લગભગ આ ડેમ જે છે તે 60 થી 70% ભરાઈ ચૂક્યા છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના કુલ 141 ડેમ જે આવેલા છે તેમાંથી 17 જેટલા ડેમ જે છે તે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે, જેમાં કુલ પાણીનો સંગ્રહ 65.95% જોવા મળી રહ્યો છે। એટલે સૌથી વધારે જો પાણીની આવક થઈ હોય તો તે સૌરાષ્ટ્રના ડેમમાં જોવા મળી રહી છે। વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં જે કુલ 13 ડેમ આવેલા છે તેમાં સંપૂર્ણ ભરાયેલા ડેમ જે છે તેની સંખ્યા 5 છે અને સરેરાશ જે ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે, સંગ્રહ થયો છે, તેની માત્રા 61.51% જોવા મળી રહી છે। હજુ પણ વરસાદી માહોલ જે છે તે છવાયેલો રહેશે, જેને પગલે હજુ પણ પાણીની ભરપૂર આવક થાય ડેમમાં તેવી શક્યતાઓ